સાંભળજો, અહીંયાથી એવો હરહરનો નાદ આપણે કરીએ કે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. કારણ કે ખુમારી તો આપણી અંદર હોવી જોઈએ. આ દેશનો યુવાન ખુમારી વાળો હોય. આ દેશના મોટા યુવાનના મોઢામાંથી માખણની સુગંધ આવવી જોઈએ, દૂધની ગાયના સુગંધ આવવી જોઈએ, બીજી સુગંધ ન આવવી જોઈએ. ભારતની ધરતીમાં જન્મા છે, હોર્સની ધરતીમાં જન્મા છે, અમારી સનાતનની માં ગાય. અને આપણે જો ગાય માં, ધરતી માં, જન્મ દેવા વાળી માં, આ બધી માં, આ માં હતી ને ત્યાં સુધી વાંધો નતો. બીજી નવી માં આવી, સિનેમા, પન્નામાં, એની માં, એમાં બગડ્યું બધું. આ આપણી માં હતી. અને ભારતનો યુવાન એક ઢીકો મારે ને કોકને તો સોડા બાટલીમાં ઢાંકણું જાય, માથું ઉયું જાય એવા યુવાનો આ દેશની ધરતીમાં હતા. ત્યારે અખંડ ભારત હતું, સીમાડા. એ પરંપરા છે. એટલે બે હાથ ઊંચા કરીને એવો આપણે નાદ કરવો છે. આમ તો પાકિસ્તાનને તો ખાલી આપણે આ રમૂજમાં જ યાદ કરીએ છીએ, ખાલી મોજથી. જે કાશ્મીર માંગતા હતા એ અટાણે ઘઉં માંગે આપણા પાસે. લોટ આપો ની, ટમેટા આપો ની, ચારે બાજુ ઘેરાણા જો અટાણે. ત્યાં જવું એ નક્કી નથી. આપણે આમને બધા જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને એક થઈ જાય ને તો પાકિસ્તાન નહીં, સાંઈ પૂંછડા ભીડવા મળે. પણ એક કહી દો યુવા ધન માટે ખાસ કે અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને અહીંયા અમુક કલાકોમાં યુવાનો નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. પછી આપણે એમ કહીએ કે આમાં આપી હિન્દુ એક છે, એમ ન ભેળું થાય. એ તો કરી બતાવવું પડે. હું કરીશ, હું જાણવા આવીશ. આપણે શરૂઆત આપણે ત્યાંથી કરવી પડે. એટલે બે હાથ ઊંચા કરીને હર હરનો નાદ કરી છંદમાં હાર 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 હાર